ભાવનગરના ઉમેદવાર નીમુબેન બાંભણીયાએ મોતીબાગ ટાઉન હોલ ખાતેથી પગપાળા રેલી યોજી ડોર ટુ ડોર પ્રચાર કર્યો। મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉમેદવારો પ્રચારમાં જોર લગાવી પ્રચાર કરી રહ્યા છે। ત્યારે આજે 15મા ભાવનગર બોટાદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણીયા દ્વારા ભાવનગર શહેરની મુખ્ય બજારોમાં ડોર ટુ ડોર પ્રચારનો કર્યો હતો। મોતીબાગ ટાઉન હોલ ખાતેથી ભવ્ય પગપાળા રેલી યોજી પ્રચારનો પ્રારંભ કર્યો હતો। આ પ્રચાર અભિયાનમાં ગુજરાત મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકાબેન સરવડા અને શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શહેરની મેન બજારોમાં વેપારીઓ સાથે રૂબરૂ મળી મતદાન અંતિમ તબક્કાના નીમુબેન પોતાનો પ્રચાર લોકોને પોતાને મત આપવા અપીલ કરી હતી। આ રેલી દરમિયાન નીમુબેન બાંભણીયાનું વેપારીઓ દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ભાવનગરની લોકસભા બેઠક માટે આગામી મંગળવારે ચૂંટણી યોજાનાર છે, તેથી રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે। ચૂંટણી પ્રચાર માટે હવે માત્ર 2 જ દિવસ રહ્યા છે, તેથી રાજકીય પક્ષો અને ઉમેદવારોની દોડધામ વધી ગઈ છે। દરેક કાર્યકર્તા મિત્રોને વિનંતી છે, પ્રમુખ સાહેબને ઉમેદવાર શ્રી સાહેબની પાછળ જોડાય, કોઈ આગળ નહીં આવે। મહેરબાની કરીને પ્લીઝ બધા સાહેબની પાછળ વહી જાઓ। મારા ભાજપની સરકાર આવે છે ફરીવાર। 2024ની ઐતિહાસિક ચૂંટણીને હવે માત્ર ને માત્ર મતદાનને આજનો દિવસ બાદ કરીએ તો ફક્ત 2 દિવસ જ્યારે બાકી છે, ત્યારે સમગ્ર દેશમાં, સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને ભાવનગર 15 લોકસભાના મતદારોમાં ખૂબ મોટા પ્રમાણમાં ઉત્સાહ છે। ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ આદરણીય પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વમાં જે એક દશકામાં દેશમાં જે વિકાસની હારમાળા સર્જાણી, સામાન્ય માણસોથી લઈ બધાને પોતાનો હક મળ્યો અને દેશને જે રીતે પરમ વૈભવના શિખરે લઈ જવાની કલ્પના હતી, એને લઈ અને સૌ મતદારો પોતાને મતદાનની તારીખની રાહ જોઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, કાર્યકર્તાઓ, ખાસ કરીને ગુજરાતમાં સમગ્ર જિલ્લે જે રીતે સંમેલનો, જે રીતે રેલીઓ, પાર્ટીના કાર્યક્રમો થયા છે, એને જોતાં અમને લાગે છે કે ભાવનગર 15 લોકસભા 5 લાખ કરતાં વધારે મતોથી જીતશું। આજે પણ ભારતીય જનતા પાર્ટીની અત્યારમાં મુખ્ય બજારમાં ડોર ટુ ડોર કોન્ટેક્ટ રેલી છે। સાંજના 5 વાગે ગુલિસ્તા મેદાનથી એક ભવ્ય બાઇક રેલીનું પણ આયોજન કર્યું છે। સૌ નગરજનોને, કાર્યકર્તાઓને આપ સૌને જોડાવા આમંત્રણ છે। ધન્યવાદ। ભારત માતા કી જય।